જો તમે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપો તો તમને પાણી પણ નહીં મળે। સાંભળીએ તો કદાચ આપણને એવું લાગે કે આવું તો થોડી હોય। આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આપણને એટલો અધિકાર તો છે કે આપણે કોને મત આપવો। પણ આવા આરોપ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગઢવી ગામમાંથી રહેતા લોકોએ લગાવ્યા છે। એક તરફ સરકાર નલ સે જલ યોજના લાવે છે, એક તરફ જળ સંચય માટેના વિકાસના કામો ગણાવે છે અને બીજી તરફ 200થી વધુ આદિવાસી પરિવારો અત્યારે તરસ્યા છે। માત્ર કારણ શું? તો એ જ્યાં રહી રહ્યા છે ત્યાં પાણી નથી પહોંચી રહ્યું અને એ લોકોના આરોપ છે કે અમને મત નથી આપ્યા, એટલે કે ભારતીય જનતા પાર્ટીને મત નથી આપ્યા એટલે અમારા ગામમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગુજરાતના વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકામાં આવેલું ગાઢવી ગામ, અહીંયા એક ફળિયું છે અને એ ફળિયામાં સરકારી ખર્ચે એક હેન્ડપંપ બનાવવામાં આવ્યો હતો। વર્ષો પહેલા બનાવેલો એ હેન્ડપંપ એ સુવિધા નહોતી, પણ એ એટલીસ્ટ 35 પરિવારો એવા હતા અને 200 લોકો એવા હતા જેમના માટે જીવન દોરી હતી। પરંતુ હવે ગામના લોકોનો આરોપ છે કે હેન્ડપંપ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે। આક્ષેપ છે કે હેન્ડપંપ જે જમીનમાં હતો એ જમીન ભાજપના કાર્યકર્તાની હતી અને મધ્યાહન ભોજન યોજનાના સંચાલક અમરેશ તુલજી નામના એ વ્યક્તિની એક ખાનગી જમીન હતી જેના પર હેન્ડપંપ બન્યો હતો। અમરેશ રાજકીય અદાવત રાખી અને પછી હેન્ડપંપ બંધ કરાવી દીધો એવા આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે। ગામના લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ પાણી લેવા ગયા ત્યારે તેમની સાથે માથાકૂટ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે જમીન મારી છે, અહીંથી કોઈને પાણી નહીં ભરવા દો। તમે વિચારો કે 40થી 45 ડિગ્રીની કાળઝાળ ગરમી હોય, ઘરમાં પાણીનું એક પણ ટીપું ન હોય અને પછી મહિલાઓ અને દીકરીઓએ આટલી ગરમીમાં કિલોમીટરો સુધી પાણી માટે જવું પડે। જે ઉંમરે બાળકો સ્કૂલમાં હોય એ ઉંમરે અત્યારે દીકરીઓ બે બેડા લઈ અને ડુંગર પર ચડી અને પછી પાણી ભરવા માટે જાય છે। આ ઘટનાના વિડીયોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા। લોકોમાં ભારે રોષ પણ છે અને સાથે જ લોકો એવું કહી રહ્યા છે કે તંત્ર આમાં અમારી કોઈ મદદ નથી કરી રહી। આટલું બધું થયા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। હવે એ ફળિયાના લોકો સુધી પાણી કેવી રીતના પહોંચશે એ મોટો પ્રશ્ન છે, પણ એ લોકો જે આક્ષેપ કરી રહ્યા છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। તો ખબર નથી, પણ એક અમૃતભાઈ ભુદેરે અમને કીધેલું કે બધા સ્ત્રીઓ અહીંયા પાણી ભરવા, તો એને કીધું કે મેં મંગાવેલું, મારા નામથી મેં આ યોજના મંગાવેલું, મેં જે કરેલું ત્યાંથી પાણી તમે લોકોએ પીવાનું નહીં, એટલે બધાને અહીંયાથી ખદેડી પાછી ઘરે। આ જમીન પર ઝઘડો થયો તો આંબા પાણી નહીં ભરવા દે। અચ્છા, તો એ કુવામાંથી પાણી આવે છે કે ભાઈ હેન્ડપંપ નહીં આ ટાંકીમાં પાણી આવતું છે? બોરમાંથી આવે। બોર સરકારી છે કે કેવું? સરકારી, તે છતાં ભરવા નથી દેતા। નથી દેતા।